હાય એવરીવન, મારું નામ ઈશ્વા છે અને હું રેગ્યુલર બેસિસ ઉપર સ્પોર્ટ્સ રમતી હતી. લાસ્ટ 4th ઓફ જુલાઈ હું વોલીબોલ રમવા ગઈ હતી અને મારું ACL ટેર થઈ ગયું હતું. એ લિગામેન્ટ હોય તમારા ની વચ્ચે અને મને ગાદીમાં બી થોડોક ઘસારો હતો. એના પછી મારે ઇમિડિયેટ સર્જરી કરાવવી પડી. સર્જરીના એકાદ મહિના પછી 1.5 મંથ પછી મેં રોહિત સર જોડે ફિઝિયોથેરાપી ચાલુ કરાવી. મેં જ્યારે સ્ટાર્ટ કર્યું, મારા પાસે બહુ વિડીયોઝ તો નથી અને બહુ ફોટોઝ નથી, પણ જેટલા છે હું તમારા લોકોના રેફરન્સ માટે લગાવી દઈશ. મેં જ્યારે ચાલુ કર્યું સર પાસે, ત્યારે મારો પગ 35 to 40 ડિગ્રી જેટલો જ ફોલ્ડ થતો હતો. તો સરે કીધું કે પહેલું આપણું ગોલ હશે કે પગ પ્રોપર સ્ટ્રેટ થઈ શકે, મતલબ હું જ્યારે સીધો પગ રાખું ત્યારે મારો ગોઠણ નીચે અડી શકે અને એકદમ પ્રોપર ફોલ્ડ બી થઈ શકે. એક્સટેન્શન અને ફ્લેક્શન કહેવાય એને. અને એના પછી ધીમે ધીમે અમે ગ્લુટ અને ક્વોડ સ્ટ્રેન્થનિંગ પણ ચાલુ કર્યું. સરે પ્રોગ્રેસિવ ઓવરલોડ કરાયું હતું મને, એના કારણે ઘણું ઇઝી પડી ગયું હતું. તો જ્યારે મેં પ્રોગ્રેસિવ ઓવરલોડ ઇઝ તમે ઓછા વેઇટથી ચાલુ કરો અને પછી ધીમે ધીમે તમે એન્ડ સુધી વેઇટ વધારો. જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે હું 250 ગ્રામ્સ પણ નથી ઉપાડી શકતી એક પગથી. હું એમાં પણ થાકી જતી હતી અને એન્ડ આવતા આવતા હું એક પગથી 4 કિલો ઉપાડી શકવા માંડી હતી. હું જ્યારે ચાલતી હતી ત્યારે હું બહુ લંગડાતી હતી સ્ટાર્ટિંગમાં. હું જ્યારે બી 5 મિનિટ સરખી ચાલી શકું, પછી હું લિમ્પ કરવા માંડતી હતી. તો એના માટે પણ સરે મને બહુ જ હેલ્પ કરેલી છે. ધીમે ધીમે જ્યારે મારો પગ ફોલ્ડ થવા મળ્યો એના પછી અમે સ્ટેન્ડ ઓન, મતલબ સીટ ઉપર બેસીને જ સાયકલ ચલાવી શકીએ, ઇન પ્લેસ સાયકલ. સરે મને એ ચાલુ કરાવી અને સ્ક્વોટિંગ પણ અમે ચાલુ કર્યું. હું જ્યારે પહેલી વાર મેં સ્ક્વોટ કર્યો ત્યારે હું બહુ જ બીતી હતી, કેમ કે તમે મેન્ટલી પ્રિપેર્ડ ના હોવ કે તમે તમારા જે પગ ઉપર વાગેલું છે એના ઉપર તમે તમારો જરાય બી બોડી વેઇટ આપી શકો. તો જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ સ્ક્વોટ્સ કર્યું પાછું, ત્યારે હું મારા અનઇન્જર્ડ સાઈડ જ બહુ બેન્ડ થતી હતી. બટ એન્ડ આવતા આવતા હું 45 to 50 સ્ક્વોટ્સ કરી લેતી હતી. એની જોડે અમે 1 લેગ સ્ટેન્ડિંગ અને બેલેન્સિંગ એક્સરસાઇઝ બી ચાલુ કરી, જેનાથી મારો જે ઇન્જર્ડ લેગ છે એ પાછો સ્ટ્રેન્થ અને બેલેન્સ ગેઇન કરી શકે. વચ્ચે વચ્ચે મારા જે લિગામેન્ટ મારો તૂટ્યો હતો એના ઉપર નીચેના મસલ્સ બી બહુ સ્ટીફ થઈ જતા હતા, જેના કારણે જ્યારે હું ચાલુ ત્યારે મને કન્ટિન્યુઅસ આમ સ્ટીફનેસ અને પેઇન ફીલ થતી હતી. તો સરે એના માટે નીડલિંગ બી કરી આપ્યું હતું મને, જે બહુ હેલ્પ કર્યું. તો સર ફિઝિયોથેરાપી જોડે નીડલિંગ, કપિંગ, કાયરોપ્રેક્ટિસ આ બધું બી કરે છે. સરની અંડર જે લોકો કામ કરતા હતા સરની જોડે ટીમમાં, એ લોકોએ બી મને બહુ હેલ્પ કરી છે. એ લોકો બહુ જ પ્રોપર અને સરખી ટ્રીટમેન્ટ આપે છે. અને મારા ડેલીના એક્સરસાઇઝ માટે કાઉન્ટિંગ કરવું, રોજ કેટલો વેઇટ વધારવો, એ લોકો એ બધું બી જોતા. સો મેં જ્યારે ચાલુ કર્યું, હું ઓલમોસ્ટ 1.5 મંથ જેટલું સર પાસે ગઈ છું. મેં જ્યારે ચાલુ કર્યું ત્યારથી એન્ડ સુધી હું પલાઠી મારીને બેસી શકવા મળી, હું નીચે બેસીને ઊભી થવા મળી, હું સરખું ચાલવા મળી, હું સ્ક્વોટ્સ કરવા મળી, હું ઘણું બધું કરવા મળી. હું ઓપરેશન પછી એકદમ, મતલબ મારો પગ એકદમ ડેડ થઈ ગયો તો મને કંઈ જ નહોતું આવડતું. તો એના પ્રમાણે હું બહુ જ બધું કરવા મળી અને મને બહુ ઇમ્પ્રુવમેન્ટ મળ્યું સર પાસે જઈને. સો આઈડ હાઈલી રિકમેન્ડ, અગર તમારે કંઈ બી તમારા કોઈ બી બોડી પાર્ટ્સ દુખતા હોય, આઈ હોપ ના દુખતા હોય, બટ ઇફ એની ઓફ યોર બોડી પાર્ટ ઇઝ પેઇનિંગ, આઈડ હાઈલી રિકમેન્ડ કે તમે રોહિત સર પાસે જાઓ. એકદમ પ્રોપર સિસ્ટમેટિક તમને ગાઈડ બી કરશે અને તમને સરખી સલાહ બી આપશે. મારા ફેમિલીમાંથી ઓછામાં ઓછા મિનિમમ 15 લોકો અત્યાર સુધી સર પાસે જઈ ચૂક્યા છે, ફોર બેક પેઇન, ફોર શોલ્ડર સ્ટિફનેસ. ગળા માટે બી અમારા ફેમિલીઝમાં જેટલા બી પોસ્ટ ઓપરેશન કે જેટલા બી ઓપરેશન થાય એના પછી લોકો સર પાસે જાય છે, ઇવન સાયટિકા એન્ડ સ્ટફ લાઈક દેટ. મારા ફેમિલીમાં જ મેં જોયેલું છે અને પોતાના એક્સપિરિયન્સથી પણ સર હેઝ હેલ્પ્ડ અ લોટ. સો આઈડ હાઈલી રેકમેન્ડ, અગર તમે અમદાવાદમાં છો અને તમારે ફિઝિયોથેરાપી કે કોઈ બી પ્રેક્ટિસની જરૂર છે તો પ્લીઝ go to his clinic, have a consultation. I'm sure he'll help. Thank you.